શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન રામ ભારતીય મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય વ્યક્તિત્વ, તેમના અનુકરણીય પાત્ર અને નૈતિક મૂલ્યોના પાલન માટે આદરણીય છે. તેમનું જીવન અને ક્રિયાઓ નૈતિકતાના ઘણા મહત્વપૂર્ણ પાઠ પૂરા પાડે છે. અહીં કેટલાક નૈતિક મૂલ્યોના પાઠ છે જે ભગવાન રામના જીવનમાંથી મેળવી શકાય છે. ધર્મ, સદાચાર. રામને ઘણીવાર ધર્મના મૂર્ત સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે, જે ન્યાયી ફરજ અને નૈતિક વ્યવસ્થાનો સંદર્ભ આપે છે. પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરીને પણ તે હંમેશા ન્યાયીપણાના સિદ્ધાંતોને વળગી રહ્યા. વફાદારી અને ભક્તિ. રામની તેમના માતા પિતા પ્રત્યેની અતૂટ વફાદારી, ખાસ કરીને તેમના પિતા રાજા દશરથની ઈચ્છાઓ પ્રત્યેની તેમની આજ્ઞાપાલન અને તેમની પત્ની સીતા પ્રત્યેની તેમની ભાવના અનુકરણીય છે. આ ગુણો પ્રતિબદ્ધતાઓ અને સંબંધોનું સન્માન કરવાના મહત્વને દર્શાવે છે. સત્યતા. રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે સંપૂર્ણ માણસ જે નૈતિક સીમાઓને જાળવી રાખે છે. સત્યતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રામાયણમાં સ્પષ્ટ છે, જે પ્રામાણિકતા અને પ્રામાણિકતાના મહત્વ પર ભાર મૂકે છે. કરુણા. રામની કરુણા પ્રાણીઓ અને દુશ્મનો સહિત તમામ જીવો સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયામાં સ્પષ્ટ છે. અન્ય લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવાની તેમની ક્ષમતા, તેમનો વિરોધ કરનારાઓ પણ કરુણા અને સમજણનું મહત્વ શીખવે છે. ક્ષમા. વિશ્વાસઘાત અને પડકારોનો સામનો કરવા છતાં રામે ક્ષમા દર્શાવી. તેમની સાવકીમાં કૈકેયી અને રાક્ષસી શૂર્પણખા પ્રત્યેની તેમની ક્ષમા એ નારાજગી છોડી દેવા અને ક્ષમાને સ્વીકારવા માટેના પાઠ તરીકે સેવા આપે છે. નમ્રતા. રામ રાજકુમાર અને બાદમાં રાજા હોવા છતાં અન્ય લોકો સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયામાં નમ્રતા દર્શાવે છે. તેમણે દરેક સાથે તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આદર અને નમ્રતા સાથે વર્તન કર્યું, જે અનુસરવા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ધીરજ અને ખંત. રામે ધીરજ અને ખંત સાથે વનવાસ અને તેમની પત્નીના અપહરણ સહિત અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો. સંયમ ગુમાવ્યા વિના મુશ્કેલીઓ સહન કરવાની તેમની ક્ષમતા સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયનું મહત્વ શીખવે છે. જવાબદારી. રામે રાજકુમાર તરીકે અને બાદમાં રાજા તરીકેના પદ સાથે આવતી જવાબદારીઓ સ્વીકારી. તેમના લોકો પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીની ભાવના નેતૃત્વ અને વધુ સારી સેવા કરવાના મહત્વને સમજાવે છે. આત્મનિયંત્રણ. રામની તેની લાગણીઓ અને આવેગને નિયંત્રિત કરવાની ક્ષમતા, ખાસ કરીને પડકારજનક પરિસ્થિતિઓમાં સ્વશિસ્તનું મહત્વ દર્શાવે છે. સંતુલન જાળવવા અને તર્કસંગત નિર્ણયો લેવામાં આ ગુણવત્તા નિર્ણાયક છે. સમાનતા. રામે તમામ વ્યક્તિઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાનતા સાથે વર્તે છે. તમામ જીવોના અધિકારો અને ગૌરવ પ્રત્યેનો તેમનો આદર એક સમાવિષ્ટ અને ન્યાયી સમાજને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકે છે. ભગવાન રામનું જીવન આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે, અને તેમની કથામાંથી આ નૈતિક મૂલ્યોના પાઠ વ્યક્તિઓને સદાચારી અને અર્થપૂર્ણ જીવન તરફ માર્ગદર્શન આપવા માટે સુસંગત રહે છે. જય શ્રી રામ.